આજે આપણે હેવ અને હેઝનો ઉપયોગ ક્યારે કરવાનો હોય છે એ ડિટેલમાં સમજીશું, તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને ખાતરી આપું છું કે આ વિડીયો પતે ત્યાં સુધીમાં તમે હેવ અને હેઝનો ઉપયોગ ક્યારે કરવાનો છે એ શીખી જશો. ઓકે, આઈ એ સિંગ્યુલર ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે. ઓકે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે, એની સાથે હેવ આવશે. પછી વી છે, વી એટલે અમે. ઓકે, અમે એ પણ ફર્સ્ટ પર્સન પ્રથમ પુરુષ બહુવચન છે. ઓકે, તો તેમાં પણ શું આવશે? હેવ આવશે. હવે દે એ ત્રીજો પુરુષ બહુવચન છે. ઓકે, તો તેઓની વાત કરતા હોય, દેની વાત કરી હોય ત્યારે પણ દે સાથે હેવ આવશે. ઓકે, અને યુ એ સિંગ્યુલર અને પ્લુરલ બંનેમાં યુ જ વપરાય છે. ઓકે, તો એમાં હેવ આવશે. શું આવશે? હેવ. આઈ એટલે હું, વી એટલે અમે, દે એટલે તેઓ અને યુ એટલે તમે. એ બધા જની સાથે શું આવશે? હેવ. શું આવશે? હેવ. આઈ હેવ, વી હેવ, દે હેવ, યુ હેવ. ચલો મારી સાથે સાથે બોલો. આઈ હેવ, વી હેવ, દે હેવ, યુ હેવ. ઓકે, અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે જેમાં બારે ટેન્સીસના પ્લેલિસ્ટની લિંક છે, એ વિડીયો જરૂરથી જોજો. હવે હેઝ ક્યારે આવશે તમને ખબર છે? જ્યારે પણ થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે હી, શી અને ઇટ. હી એટલે તે, શી એટલે તેણી અને ઇટ એ કોઈ નિર્જીવ વસ્તુ અથવા તો પ્રાણી માટે વપરાય છે, ઇટ. ઓકે, તો એના પાછળ હેઝ આવશે. એટલે કે હી, શી અને ઇટ એની પાછળ આપણે હેઝ લગાડવાનું હોય છે. હેઝનો ઉપયોગ ત્યારે જ થતો હોય છે. કેમ? સમજો. જ્યારે પણ થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ હેઝ આવે, બાકી બધા જની સાથે હેવ આવશે. ઓકે, એટલે હી હેઝ, શી હેઝ અને ઇટ હેઝ. અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે, 2500 જેટલા સેન્ટેન્સીસ છે, તમે એની પ્રેક્ટિસ જરૂરથી કરજો. હવે હેવ અને હેઝનો ઉપયોગ ક્યારે થાય? હેવ અને હેઝનો ઉપયોગ કોઈ માલિકીની વસ્તુ હોય તે બતાવવા માટે થતો હોય છે. અહીં જો એક્ઝામ્પલ, સી હેઝ 4 પેન્સિલ્સ એટલે કે તેની પાસે 4 પેન્સિલ છે. આ માલિકીની વાત કરી છે, એની પાસે પેન્સિલ છે. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ જુઓ. ધ ડોગ હેઝ અ કર્વ્ડ ટેલ. કૂતરાની પૂંછડી વાંકી હોય છે. આઈ હેવ મેની સ્ટોરી બુક્સ. આઈ હેવ મેની સ્ટોરી બુક્સ. મારી પાસે ઘણી બધી વાર્તાની ચોપડી છે. હવે નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ. સ્વરા હેઝ બ્લુ આઈઝ. સ્વરા હેઝ બ્લુ આઈઝ એટલે કે સ્વરાની આંખો ભૂરી છે. સ્વરાની આંખો ભૂરી છે. ઓકે, હી હેઝ અ પેટ ડોગ. હી હેઝ અ પેટ ડોગ એટલે કે તેની પાસે પાલતુ કૂતરો છે. તેની પાસે પાલતુ કૂતરો છે. અહીં જો હીની સાથે આપણે હેઝ વાપર્યું. ધ સ્ટુડન્ટ્સ હેવ ટુ સ્ટડી. ધ સ્ટુડન્ટ્સ હેવ ટુ સ્ટડી. વિદ્યાર્થીઓએ ભણવું જોઈએ. અહીં હેવ ટુ એટલે કોઈ કામ કરવું જ પડે તો વપરાય છે. ઓકે, લીના હેઝ 4 કિડ્સ. લીનાને 2 બાળકો છે. ઓકે, હવે અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે જેમાં બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયો છે, વિડીયો જરૂરથી જોજો. થેન્ક યુ. વિડીયો જોવા માટે આભાર. અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ, સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયો લિંક તમને મળતી રહેશે.